ગાંધીપતિ સાહિત્ય પર્વના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આજની આ સાહિત્ય લેખન શિબિરમાં આપણને પદ્ય વિભાગમાં અછાંદસ કવિતા લેખન વિશેનું માર્ગદર્શન આપવા આવી રહ્યા છે શ્રી સમીર ભટ્ટ, જેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી છે. તેઓ ગુજરાતીના અધ્યાપક, સમર્પણ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે. ગાંધી યુગની કવિતામાં પ્રતિબદ્ધતા તેમનું સંશોધન છે. તેમના 4 વિવેચિત ગ્રંથ પ્રકાશિત થયા છે. ગુજરાતી ભાષાના ઉત્તમ સામિકો હેતલ, સમીપે અને પરબમાં 2000 થી નિયમિતપણે તેમના કાવ્યો પ્રગટ થાય છે. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશન, જ્ઞાન સત્રોમાં કવિતા તેમજ વિવેચન પર એકાધિક વક્તવ્યો આપી ચૂક્યા છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમી દિલ્હીના નિમંત્રણથી તેમને વક્તવ્યો અને કાવ્યપાઠ કર્યા છે. તદુપરાંત ગુજરાતની વિવિધ શૈક્ષણિક સાહિત્યિક સંસ્થાઓ, આકાશવાણી તેમજ દૂરદર્શન પર કાવ્યપાઠ તેમજ વ્યાખ્યાન આપી ચૂક્યા છે. તેમના કવિતા પરના 67 વ્યાખ્યાન છે. હાલ તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડી સેન્ટર શિમલા ખાતે 3 વખત રિસર્ચ એસોસિએટ તરીકે પસંદ થયા છે અને 21મી સદીની ગુજરાતી કવિતામાં હાસ્યના કવિસ્વર વિષય પર દર વર્ષે 1 મહિનો ત્યાં રહી સંશોધન અને શોધપત્ર વાંચન કરે છે. હાલ ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી તરીકે તેઓ કાર્યરત છે અને 2017 થી 2020 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ સ્વાધ્યાય પીઠ મંત્રી તરીકે કામગીરી બજાવી ચૂક્યા છે. તો આવો આપણે આજના આપણા પદ્ય વિભાગના માર્ગદર્શક શ્રી સમીર ભટ્ટને માણીએ. થેન્ક યુ. એ કવિતાની વાત કરતી વખતે કવિતામાં અને જીવનમાં વાત્સલ્ય હોવું જોઈએ. કવિતા પ્રત્યેનું વાત્સલ્ય અને જીવન પ્રત્યેનું વાત્સલ્ય. સૌથી પહેલું તો મેં મારો જે પહેલો વર્ગ હતો એમાં મેં પહેલી વાત એ કરી કે હું ઉપર બેઠો નહીં, અહીંયા પણ ન બેઠો. વ્યવસ્થાથી કદી કવિતા લખી ન શકાય. કવિતા એ વ્યવસ્થા સામેનો વિદ્રોહ છે. હવે બધા સુખી જીવન જીવો છો, જુઓ છો ને બધા કેવું સરસ જીવન છે. ખાઈ પીને જલસા કરો છો, બધાની આવક પ્રમાણમાં ભગવાનની દયાથી સારી છે. તો કવિતાના ચાળે શું કામ ચડો છો ભાઈ? જીવી નાખો. નથી રહેવાતું સાહેબ. ઈચ્છા છે, ઈચ્છા જાગે છે. એનો અર્થ એ કે આ સિસ્ટમ સામે તમે કંઈક વિચારો છો કે મારું કંઈક જુદું હોય. સૌથી પહેલો મુદ્દો મારો એ છે કે કવિતા લખવાનું મન થવું એટલે આ વ્યવહારુ જીવન સામે એનાથી કશાક જુદા પડવાની ઝંખ. આ ઝંખનાથી તમે કવિતા લખવા માટેની કોશિશ કરવાના છો. એટલી મોટી ઉંમરના મિત્રો, વડીલો, આદરણીય સૌ આપ સૌ અને નાના મારા સાથી મિત્રો બધા જ શું ઈચ્છે છે કે આ જીવનની સામે મારું શું, આ જીવન વિશે મારું શું, આ સમય, આ સમાજ. હવે આ કેમ થાય છે? આવું કેમ તમને થયું? હર્ષદભાઈ બહુ બધું આખું તંત્ર સમજાવી દીધું કે આપણી સંવેદનશીલતા. હવે સૌથી મોટી આપણે માટે સૌથી મોટી હાશ જેને કહેવાય એ છે ભાષા. સૌથી મોટી નિરાત છે આપણી ભાષા. કે પહેલા તો જીવન, આપણે માણસ તરીકે જન્મ્યા, આ પ્રાથમિક લેવલ છે. ત્યાંથી ધીમે ધીમે આગળ વધીએ વિધિન 10 મિનિટ્સ. પહેલું તો આપણે માણસ તરીકે જન્મ્યા. બીજું આપણું સ્ટેપ એ મળ્યું કે આપણને ભાષા મળી. આપણે શોધી. ગુજરાતમાં હું છું તો ગુજરાતી બોલી શકું છું, ફ્રાન્સમાં હોત તો ફ્રેન્ચ બોલી શક્યો હોત, બીજા વિદેશોમાં બીજું ઉર્દુ બોલી શક્યો હોત, આપણે પાકિસ્તાનમાં હોત તો. આ માત્ર માણસે શોધેલી વસ્તુ છે. આપણે એને સરસ્વતી માતાના આશીર્વાદ કહીએ છીએ. એ તો સહાય કરનારી સરસ્વતી છે. મને મા, ચા, પા, કા તો મારી માએ કહ્યું છે, મને સરસ્વતીએ નથી કહ્યું. માતાજીએ એને સહાય કરી, માતાજીએ મારામાં શક્તિ મૂકી, પણ મને શીખવાડી કોણે? મારી માએ. એટલે માણસે માણસને શીખવાડી. આ તો આપણે સરસ્વતીની વાત કરીએ છીએ. ફ્રેન્ચ બોલનારો ફ્રાન્સ વાળો થોડો કહેતો હશે કે આ સરસ્વતીનું વરદાન છે. એ તો પોતે જ કહેશે, એની કોઈ દેવી હશે એનું કહેતો હશે, અથવા તો ના પણ કહેતો હોય. અને સરસ્વતીનું વરદાન હોય તો દરેકને કેમ આવડી ગઈ? તો કે ભાઈ સાહેબ પ્રતિભા હતી. ભગવાને બુદ્ધિ આપી અને માએ આ માણસ જાતે શોધેલી ભાષા, અને એ ભાષાથી જ આપણે માણસ છીએ. હ્યુમન રેસ સ્ટાર્ટેડ
when language begins. માનવ સંસ્કૃતિ તો જ થઈ જો ભાષા છે. આજે કંઈક એવું બને કે આપણી પાસેથી ભાષા છીનવાઈ જાય. ભગવાનને એવું ઈચ્છ્યું કે ભાઈ આને બધાને બુદ્ધિ પરથી લઈ લો, તો 10-15 દિવસમાં આપણી આખી સંસ્કૃતિ, આપણું આખું જીવન તૂટી પડે. પ્રાણીઓ કેમ બટકા ભરે છે એકબીજાને? એ કહી નથી શકતા કે તો નથી ગમતું ભાઈ તું આખું જા મારાથી. કહી ન શકાય એટલે પ્રાણી બટકા ભરે છે. કૂતરું એકબીજાને બટકા ભરે છે, ભસે છે, અવાજ કરીને કાઢે છે એકબીજાને. આપણે કહી શકીએ છીએ પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ મી. આ ભગવાનનો આભાર અને આપણો આભાર. માણસે માણસને શીખવાડેલી ભાષા છે. હવે પ્રોબ્લેમ બીજો છે અહીંથી. કવિતા ક્યાં ઊભી થઈ એની બહુ મુદ્દા સમજાવું 2 જ મિનિટમાં. કે આ ભાષા તો બરાબર મળી ગઈ, પણ ભાષા અને મારું મન મને જે બુદ્ધિ મને આપી, ભગવાને આપી, નિસર્ગદત્ત. ભગવાન ન બોલી, કોઈ નાસ્તિક હોય ના ગમે કયો ભગવાન, પણ પ્રકૃતિએ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદની ભૂમિકાએ જોઈએ તો મને બુદ્ધિ કોણે આપી? પ્રકૃતિએ. એક મારામાં આવી, બરોબર. બુદ્ધિમાં સંવેદનાઓ આવી, બુદ્ધિમાં આટાપાટા આવ્યા, બુદ્ધિમાં ગડબડો આવી, નિસર્ગદત્તા આવી. અને ભાષા કોણે શોધી? માણસે. તો પ્રકૃતિએ આપેલી સંવેદના અને માણસે આપેલી ભાષા, આ બંને મેચ નથી થતી હંમેશા. સોરી, આમાં જે છોકરા છોકરીઓ જે મોટા હોય એને બધાને આપણે ઘણી વખત એકની એક વાત 2 વખત સમજાવવી પડે છે. પેલો સમજે નહીં, ચોખ્ખી વાત હોય, પછી કહે હું આમ કહેતો તો સાહેબ તમને, તો કે નહીં એનો અર્થ આ થાય, તો કે ના ના સાહેબ આનો આ જ અર્થ થાય. કેમ? મારું અંદર જે છે એ તમારા સુધી બરોબર પહોંચ્યું નહીં, તમે સમજ્યા નહીં. એનો અર્થ એ કે લેંગ્વેજમાં ક્યાંક ગેપ છે, મારે લીલા કરવી પડશે, તમને સમજાવવું પડશે. તો આ જે વચ્ચેનો ગેપ છે, આપણું સંવેદન અને આપણી ભાષા, આ ગેપ પૂરો કરવો એ કવિતાની પહેલી શરત. એ શું કામ કરવો છે? મારી વાત પૂરેપૂરી આ જગત વિશેની, મારી જાત વિશેની, મારી સંવેદના વિશેની, હું જે તમને કહું છું ને એ તો ઉપર છલ્લી હોય છે. હું પ્રેમમાં હોઉં અને હું કહું કે મને તારી બહુ ઝંખના છે, એકું વાક્ય છે સાહેબ, કરોડો વખત બોલાઈ ગયું છે. અને એ જે છોકરીને હું કહું છું એના પૂરતું જ મહત્વનું છે. બીજા કોઈ શેનો રસ પડે ભાઈ? નિંદાથી પડે, ખટપટ કરે, બાકી કઈ રસ લેવાનું કારણ નથી. પણ મારી ઝંખના કેવી અદ્ભુત છે, અથવા તો પ્રેમ તત્વ એમાં જો ઝંખના જાગે તો એ કેવી તીવ્રતમ હોય, એ હું આ વ્યવહાર રીતે નહીં કહી શકું સાહેબ. મારે કશું શોધવું પડે, એટલે હું બીજી પંક્તિ લખું. પહેલી પંક્તિ કઈ? તારી ઝંખના તને મેં ઝંખી છે. આમાં કવિતા નથી. બીજી પંક્તિ જુઓ, યુગોથી દીખેલા પ્રખર સહરાની દરસથી. આજે બીજી પંક્તિ છે એ કવિએ શોધી ઝંખના વ્યક્ત કરવા માટે. આજે શોધવું છે, કઈ રીતે શોધી, શું શોધ્યું એને ભાઈ? આવું કેમ લખ્યું? એને એક તો પોતાની ઝંખના પ્રેમ તત્વની, હવે એ પોતાની વાત પૂરી થઈ ગઈ. આ કવિતા બધાની થઈ ગઈ, હવે બિનંગત થઈ ગઈ. એને કોઈકને કહેવા માટે લખી નથી. એને તો પ્રેમ તત્વમાં ઝંખના કેવી આમ તીવ્રતમ હોય, મારે સિદ્ધ તો કરવું ને. એટલે પહેલી બાબત એ છે કે આપણા જે સંવેદનો છે ને એને કોઈ આકાર નથી હોતો. લાગણી, પ્રેમ, ઝેર, વેર, હિંસા, દુઃખ, સુખ. મને બતાવો દુઃખ સાહેબ, સુખ બતાવો, તમે સુખી છો, મને 500 ગ્રામ સુખ તમારું બતાવો. આકાર જ નથી સાહેબ, એ તો અનુભવની વાત છે. કોઈને કોઈ ગમી જાય તો આપણે પૂછીએ કે કેમ ગમે છે, તો કે સાહેબ એ થોડું સમજાવી શકાય. તું મને કહે એને વાત જો હું તમને સમજાવી નહીં શકું. કોઈને કોઈ ન ગમે તો ન ગમે, એને સમજાવવા માટે તમારે શું? એટલે કવિતા, અછંદસ કવિતાની વાત કરતા હોય સૌથી પહેલું આપણું માણસ હોવું, બીજું આપણને મળેલી ભાષા. આપણે આ 10 મિનિટનો ખેલ છે, પછી બીજા મુદ્દા ઉપર જઈશું. ત્રીજું એ ભાષા અને મારા અનુભવ વચ્ચેનું અંતર.
અને મારી ઈચ્છા એવી છે કે મારો અનુભવ પૂરેપૂરો તીવ્રતાથી વ્યક્ત થાય. ચોથી બાબત, કવિતા માટેની અનિવાર્યતા એ છે. એટલા માટે હું શું કરું, મારે શું કરવું જોઈએ? હવે પ્રેમ કે ભક્તિ કે દુઃખ કે સુખ, આપણે અંદર રહેલી જે લાગણીઓ છે એ તો અમૂર્ત છે, એબ્સ્ટ્રેક્ટ છે. એનું રૂપ નથી, એનું રૂપ નથી. એને રૂપ આપવું પડે. કવિતા માત્રમાં લાગણીને રૂપ આપવું પડે. આ રૂપ આપવું ને એ આવડી જાય તો કવિતા આવડે. આ રૂપ કેવી રીતે અપાય ભાઈ? હવે કવિએ શું કર્યું? આપણે સુંદરમની આ છંદસ કવિતા લઈએ, પણ છંદસના ભેદ તો ઠીક છે મારા ભાઈ, કવિતા લખાય એ મોટી વાત છે, એ તો પછી આવડી જાય. પણ સુંદરમે શું કર્યું? આપણે આ જીવનમાં જીવીએ છીએ ને, તમે લોકો મોટી ઉંમરના વડીલો 65 વર્ષથી જીવો છો, 22 વર્ષથી જીવે છે, તમે 40 આસપાસના 50 આસપાસથી જીવો છો, બરોબર? આપણી આસપાસનું જે જગત છે, આપણી આસપાસનું જે જગત છે એની સાથે આપણી લાગણીને મૂકીએ તો કેવું રહે? નાના છોકરાઓને પેલા પઝલ આવે, ખબર છે? પેલા ક્યુબ, વિમાન બનાવે, ઘર બનાવે, પાછું તોડી નાખે, પાછું બનાવે, આ રૂપ રચે. તો આપણી લાગણી અને આ જગત આપણે જે જોયું છે એમાં કઈ મેચિંગ છે? છંદસ કવિતા કે કવિતા માત્રની શરત આ મેચિંગ શોધવાની. હું બને એટલી, રાઘવજીભાઈ, હું બહુ ટર્મિનોલોજીમાં નથી જતો, બને એટલી સરળ રીતે હું વાત કરવા માંગુ છું. સીધી વાત એ છે કે ભાષાની લીલા, ભાષાનો ખેલ, જુદા જુદા આકાર બનાવવા, આકારો બનાવવાની વાત અને એનો રોમાંચ માણવાની અને મારી સંવેદનાને પૂર્ણપણે વ્યક્ત કરવાનો જે આનંદ છે ને, એ આનંદ આપણો આનંદ. મારે કંઈક કહેવું છે તમને એમ, મારે આ જગત વિશે માનવાનું છે, આ જગત તમે માનો છો, પ્રેમ તત્વ શું છે મારે તમને સમજાવવું છે. એટલે આ રમત ચાલે, આ ખેલ ચાલે, આ ખેલ કરવો પહેલી શરત. ભાષા સાથેનો ખેલ એ છંદસ કે અછંદસ કવિતાની પહેલી શરત. હવે એ ખેલ કેવો થાય? તો કે મારી જે લાગણી છે એ મારી લાગણીને અનુરૂપ એવું આ જગતમાંથી કોઈ એક તત્વ હું શોધી કાઢું, કોઈ એક તત્વ, અને એને એની હારે ભટકાડું તો બહેનો અહીંયા વધારે છે. હું એક ગીતની વાત કરું તો જયંતભાઈ કરશે, પણ મારે તો મારી વાત સમજાવવા માટે હું તો ગમે તે ઉદાહરણ લઉં, કારણ કે હું તો અછંદસ વાળો, હું થાય હું કોઈ વાત પૂછતો ને કાઢું નહીં. બહેનો અહીંયા ઉપસ્થિત છે. હા, અમારે વર્ણિત બહેનો જે હશે તમે બધા, એ ઘણી વખત બેનપણીઓની સાથે વાત કરતા હોય, એકબીજા સાથે ગોસિપિંગ કરતા હોય, પતિની વાત કરતા હોય, તો હું ખરાબ વાત નહીં કરું. હું શું કામ તમારા હસબન્ડની ખરાબ વાત કરું? તમે ક્યારેક એમ કીધું હશે કે મારું તો આમ જેમ તેમ ચાલે, મારે એને બધું પરફેક્ટ જોઈએ. આવું આપણા વિશે આપણી પત્નીઓએ કહ્યું જોઈએ, અને પત્નીઓએ પતિ વિશે કહ્યું જોઈએ. કહ્યું હોય કે ભાઈ મારે તો શું ને, હું તો ચલાવી લઉં, પણ એને તો બધું આમ સિસ્ટમેટિક, અને એનું આમ એવું છે, એ રહે છે સારી રીતે, ખરાબ રીતે નહીં કહેતી હોય, સારી રીતે કહેતી હોય, પણ એ રહે છે એવી રીતે કે અમુક ઇસ્ત્રીવાળા કપડાં જોઈએ, અમુક વસ્તુ અમુક જગ્યાએ જોઈએ, બધું ક્યારેક દુઃખથી ક્યારેક સુખથી આપણે આપણી વ્યથાઓ બહેનોએ કઈ હોય ને, બરોબર? હવે આ વસ્તુની જો તમારે કવિતા લખવી હોય તો તમે શું કરો યાર? આવું કહી દેવાથી તો કવિતા બનતી નથી. એટલે આપણો મનહર જાની રામના ગુજરી ગયા કવિ, બહુ પરિચિત હતા, બહુ ઓછું જાણીતો કવિ છે. હવે બેન કવિતા લખે છે, સમજી લો. તમારે એમ કેવું છે, તમારે એટલે તમને એમ કહેતો, આમ ઇન જનરલ જે પરિણીત સ્ત્રી છે એ એમ કહે છે કે મારો હસબન્ડ છે ને એ તો આમ બધું વ્યવસ્થિત રાખે, સરસ રાખે, અને એ મને ગમે છે, એમ બહુ સારી રીતે કહે છે. ખરાબ રીતે કરી વખત મોટે ભાગે સ્ત્રી પોતાના પતિનું બુરાઈ જ કરતી હોય જરૂરી નથી, 90% સારું કહેતી હોય છે, પણ પુરુષો 10% જ વિચારે છે કે આ ખરાબ કરે, સારું. પ્રશ્ન પુરુષોનો છે. એટલે માનો કે તમે એમ કહો કે અમારા હસબન્ડ બહુ સરસ લાગે છે, ને લાગે છે સારા, મુગ્ધ હોય કોઈ, એટલે મનહર જાનીનો એક ગીતની પંક્તિ છે, જુઓ ક્યાંથી લે છે, અને બહેનો જ લખી શકે એવી પંક્તિ છે. સૈયર હુરે ચપટી કે છૂટું ચૂરમું, મારો સાહેબો પાંચે પકવા છે. તમે જુઓ યાર, કવિતા ક્યાં બોલો સરસ ઇસ્ત્રી વાળા કપડા પહેરે છે, દેખાવડો છે સરસ. મારી વાઈફે આજે જ સવારે મારા વખાણ કરે કે આ પહેર તને બહુ સારી લાગે છે, એટલે હું પાંચે પકવાન છું અત્યારે. સમજાયું? મુદ્દો એ છે, તમે વિચારો કે પેલું પકવાનમાં રહેલી જે ચોક્કસ આમ ચૂરમું કેવું હોય બેન,
આમ છૂટું વેરાઈ જાય. પણ પેલો પકવાન તો આમ થાળીમાં વ્યવસ્થિત આપણે એને પેલા વાટકીથી આમ દબાવીને આકાર તમે આપ્યો હોય, ચોસલા પાડ્યા હોય, કેવું સરસ દેખાય. પતિના વખાણ કરવાની, પતિ કેવો છે એ અમૂર્ત ને મૂર્ત કેવું કર્યું, તમારા મનમાં તમારા હસબન્ડની છાપ કેવી છે એ તમે પકવાન જેવી વસ્તુમાંથી ઊભું કર્યું. હવે મારો મુદ્દો તમે સમજો. કવિતા લેખનની પહેલી શરત, જે અમૂર્ત, જે એબ્સ્ટ્રેક્ટ, જે ન દેખાતી લાગણીઓ છે એને આ દેખાતા જગત સાથે ક્યાંક ભેગી કરવી આ જરૂર છે. આ પહેલી જરૂર છે. અને આપણી આસપાસના વાતાવરણમાંથી જ ઊભી કરવી પડે. હું કઈ ફ્રેન્ચ નથી કે ત્યાંના દરિયા કિનારાની વાત કરું. મેં રણ જોયું છે, સુંદર અમે સહેરાનું રણ જોયું હતું, અથવા તો રણ વિશેની એની ખ્યાલ હતો, એને વાંચ્યું હતું, ગમે તે રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ, ગમે તે રીતે જોયું હતું. તો અછંદસ કવિતા એ શું કરે છે? તો જો ભાષા છે અને ભાવ છે, આ બંને વચ્ચેનો અવકાશ બને એટલો ઓછો હોય. હવે એ કેવી રીતે થાય? હવે આ બધી વસ્તુને છે ને તમે આમાં બહુ પડવાનું નહીં, આ વ્યાખ્યામાં નહીં પડવાનું, નહીં તો ગડબડ થઈ જાય. આટલું જ સમજીએ આપણે કે ભાષા અને ભાવનો ગેપ કેવી રીતે. તો કે ન દેખાતી વસ્તુને આ જગતમાં જે દેખાતી વસ્તુ છે એની સાથે કંઈક મેળ થાય એમ છે. ચૂરમું ને પકવાન, હું મારો વર્ગ, આમ કવિતા લખાય. આવું ભેગું કરવું પડે અને આમાં કોઈ ગુરુ મદદ ન કરે. આ તો તમારે તમારી પાસે કેવડી મોટી ભાષા છે, કેવો અનુભવ છે, ભેગું કરો અનુભવ અને ભાષાની લીલા કરો, સામસામા ખીચડો કરો, લોટ બાંધો, આકાર આપો પડે. સૈયર ઉમરે ચપટી કે છૂટું ચૂરમું, સાહેબો પાંચે ભગવાન. આખરી વાત કરવી હોય, મીનાક્ષી નામ જ છે, માછલી જેવી આંખો વાળી સ્ત્રી. તો એ કવિતા નથી, કવિતા કઈ છે? ઉનાળે પાણીના અદ્ભુત માછલા. આંખની કવિતા છે. ભલે ગીત રહ્યું, પછી અછંદસના ઉદાહરણ આપું છું એટલે તમે મને સજા નહીં આપતા કે તમને કીધું એ તમે ન કર્યું. કવિતા લખતા કરવા છે આ બધાને, મારે પણ લખવી છે, આપણને બધાને. હું કઈ મહાન નથી. રાઘવજીભાઈ બેઠા છે તો મને મેં ક્યારે એવું નહીં, મેં ક્યારે લખી નથી, મારે શીખવી, મેં ક્યારે નથી લખી. ઉનાળે પાણીના અદ્ભુત માછલા. કવિતાનું શીર્ષક છે આંખ નયના. હવે આંખ માછલી જેવી હોય, આટલું સરખાપણું જોઈએ. હવે માછલી જેવી જ હોય એને આંખ, માછલીની આંખ સરખી નથી. મારે તો આંખની વાત કરવી છે. માછલી ઊના પાણીમાં ન, એટલે આ માછલીની વાત હોવા છતાં વાત તો આંખની છે. સાદૃશ્ય અને વિરોધ બંને એક સાથે જોડાય છે. આ બધું કલ્પન ને પ્રતીક ને બધી વાતો છે ને, આ છે. નરસિંહ મહેતાએ નાગદમન નામનું કાવ્ય લખ્યું. આપણે ચોથા ધોરણમાં ભણી ગયા. જાણે કમળ ચંડી જાને પાળ સ્વામી અમારો બહુ ગાયને બઠા પડી ગયા હતા. આપણી પેઢી તો ગૌડાવતા હતા, માસ્તર બરાબર, માસ્તરો ગૌડાવતા હતા. જાણે બધાને રાગે આવડે. એને ખાલી નાગને જોયો હશે નરસિંહ મહેતાએ? તો જોયો સાહેબ, એ તો કૃષ્ણની વાત હતી. નરસિંહ મહેતા થોડા યમુના નદીમાં હતા અને કાળી નાગને એ કેવો હશે ને કેમ હશે, એ યુદ્ધ કેવું હશે, તો કલ્પના કરી. કલ્પના કેવી કરી? કલ્પના એવી કરી કે જેની એને ખબર હતી, જે વસ્તુની એને ખબર હતી. કાળી નાગની ભયંકરતા સિદ્ધ કરવા માટે એને જે ખબર હતી એ વસ્તુ લીધી. કઈ વસ્તુની ખબર હતી? તો કે હાથીઓ નક્ષત્ર. આજની પેઢીને ખબર ન હોય કે હાથીઓ નક્ષત્ર, હાથીઓ કેવો ગાજે, સહસ્ત્ર ફેણા ફૂંફવે જેમ ગગન ગાજે હાથીઓ. આ પંક્તિ, બે પંક્તિનું એનાલિસિસ કરો તો જે ન દેખાતો કાલી નાગ કેવો ભયંકર હતો. અને એ શ્રાવણ ધામ્યો હોય, હસ્તે હાથીઓ નક્ષત્ર આવી ગયું હોય અને આખું આકાશ ઘેરું આકાશ વાદળોથી છવાયું અને અચાનક જે ગડગડાટ આકાશ. હવે એવા ગડગડાટ થતા નથી, પ્રોબ્લેમ એ છે. થતા હતા
પણ એ જે મેં તો સાંભળ્યા રાઘવજીભાઈ સાંભળ્યા છે. અમે તો હું કઈ તમારા જેવડો નથી, ત્યાં આમના જેવડો નથી, હું વચ્ચે વાળો છું. એટલે અમે સાંભળેલા છે આ ગડગડાટો અને બીજ હોય એવો કડાકો થાય છે વીજળીનો, એ ખાલી નાગ. એને પ્રત્યક્ષ શું કરવું હતું? નાગદમન. જ્યાં એ હાજર નહોતો એ નરસિંહ જેમાં હાજર હતો એ વસ્તુને એની સાથે જોડે છે. આવું કરવું પડે ભાઈ. કવિતા શીખવા માટેનો આ કિમિયો છે. જેમાં તમે હાજર છો એ વસ્તુને જોવાનું કે આપણે નથી હાજર એ વસ્તુ ક્યાં આમાં ફિટ થાય છે. ફિટિંગ કરો, થઈ જશે સરળ. અછંદસ માટેની શરતો બે ત્રણ છે. એક તો પહેલા તો છે ને છૂટ મળે એટલે ગમે એમ ન લખાય. આપણે ત્યાં એવું છે કે અછંદસ એટલે કે મેં તેરે ઇશ્ક મેં મર ગઈ, ફલાણું ઢેકણું પૂછડું, લાંબા લાંબા વાક્યો ના હોય સાહેબ, ના હોય. આપણું સંવેદન આપણે વ્યક્ત કરવું હોય. પ્રેમ વિશેની 4 કવિતા. હું પ્રેમની એટલે લઉં છું કે કંઈક ઇન્ટરેસ્ટિંગ બને. આ દુનિયામાં હવે એક જ વસ્તુ ઇન્ટરેસ્ટિંગ રહી છે, ની પ્રેમ. બાકી તો હોળી જ છે તારે બધું. બરોબર? 2 હિન્દી કવિતા, 2 ગુજરાતી કવિતા. બધું કઈ કહેવાની જરૂર નથી. પછી આ કલ્પન, હા, આ સહસ્ત્ર ફેડા ફૂંફવે જેમ ગગન ગાજે હાથીઓ. આ તો કલ્પન થયું, કલ્પનાથી નક્કી કર્યું. એટલે પહેલા તો સૌથી પહેલું તો કલ્પનાને કામે લગાડવાની. બીજું ભાષા વ્યાકરણ ભૂલી જાઓ. વાક્યો આડા અવળા જ આવે છે કવિતામાં. તને મેં ઝંકી છે, વ્યાકરણની શ્રેષ્ઠ કવિતા ત્યાં નથી. યુગોથી દિખેલા પ્રખર સહારાની તરસથી. રાઘવજીભાઈ કર્તા કર્મ અને ક્રિયાપદમાં ખોટું વાક્ય છે આ. બીજું વાક્ય આડી અવળી ભાષા થઈ જાય સાહેબ. મેં કહ્યું ને અવ્યવસ્થા એ કવિતાની પહેલી શરત છે. એટલે અહીંયા બેઠો વ્યવસ્થિત ન બેઠો, તમને ભૂલ કરો છો. તમે બધા ગોળ વળીને જ બેસવું પડે કવિતા શીખવામાં. વ્યવસ્થિત બેસાય જ નહીં. તમે કાર્યક્રમ નથી ગયા. મેં ઓલા ક્લાસમાં જુઓ કેશુભાઈ તકલીફ પડી ગઈ, હું તો એને બેઠો હતો. એટલે એ તો મોટો માણસ, એ તો ઉપરથી જ બેઠા તો ભલે બેઠા. મેં તો બધી ખુરશીઓ તોડો, પેલા મેં તો આ ખુરશીઓ દૂર કરો, બધા આમ ગોળ વળી જાઓ. આ જ અવ્યવસ્થા છે. અછંદસ એ અવ્યવસ્થા છે, પણ વ્યવસ્થિત અવ્યવસ્થા છે. ગમે એમ નહીં. હવે આ કલ્પન છે. કલ્પનની વાત કરી તો યુખોથી દિખેલા પ્રકાર. કલ્પન બને કેવી રીતે ભાઈ? ચાલો બનાવીએ. સવાર, બપોર કે સાંજ એક વાક્ય, એક શબ્દ બોલ. સવાર. આ બેને શું કહ્યું? સવાર. તમે ખાવા પીવાનો શોખીન છો? હા. કોઈ એક સ્વાદ બોલો. ખાટો, તીરો, તીખો. તીખી સવાર. તે ભેગું કરો. કલ્પના. તમારી કોઈ પણ ઇમોશન તમારા વિશે તમને જો ગમતું ન હોય તો તમે લખો તીખી સવાર. આ કવિતા, આ કલ્પન. એની વિવિધ ટર્મિનોલોજીમાં ના જાઓ સાહેબ. તમને પૂછું સાહેબ, વિનંતી છે, કોઈ એક રંગનું નામ બોલો. સફેદ, કાળો, પીળો. ઓકે, પીળી સવાર. કલ્પન થઈ ગયું. આપણી ઇમોશન કેવી રીતે કલ્પન થયું? તમે જુઓ, આપણે હંમેશા આવું કરતા હોઈએ છીએ. આપણને ખબર નથી, કારણ કે એ પ્રાથમિક છે. આપણને કંઈ ગમતું ન હોય તો આપણે કહીએ છીએ આજની સાંજ બહુ ઉદાસ છે. સાંજ કેમ ઉદાસ હોય ભાઈ? ભૂગોળ છો તમે? સવાર થાય, બપોર થાય, સાંજ થાય. ડોક્ટર સાહેબ, વિજ્ઞાન શું કે છે? તમે કોઈ સાંજ ઉદાસ થાય તો પછી સાંજ કદી ઉદાસ ન હોય ભાઈ. એ તો તદ્દન નિર્જીવ બાબત છે. સવાર થાય છે, બપોર થાય છે, સાંજ થાય છે. પૃથ્વીની 24 કલાકનું પરિભ્રમણ સૂર્ય કરે છે. સૂર્ય પૃથ્વી, મને ખબર નથી, ભૂલી ગયો. વિજ્ઞાનમાં ચડાવ પાસ હતો એટલે તો જ કવિતા લખાણી. પૃથ્વીની ધરી ઉપર 24 કલાકમાં સવાર, બપોર, સાંજ થાય છે. ક્યારેક વચ્ચે વાદળ આવે તો ધુમ્મસ જેવું લાગે, પણ હું ઉદાસ છું એટલે મેં સાંજને ઉદાસ બનાવી. બીજાને માટે નથી. આજની આ સાંજ ઉદાસ છે. આપણે હંમેશા આવા કલ્પનો રચીએ છીએ, આપણને ખબર નથી. આવા કલ્પનો રચો. બહુ લાંબી, બહુ વિચારવાની જરૂર નથી. હા, એને સતત કરવું પડે, ગૂંદવું પડે. જેમ હર્ષદભાઈ કહ્યું ને, રોટલીના લોટને મસળવો પડે. એવું જરૂરી નથી પહેલી હું ત્યાં કહીને આ જ વસ્તુ હું ત્યાં કહીને આવ્યો છું.
આ જ વસ્તુ ત્યાં કહીને આવ્યો છું. તમને પણ કહું કે આ તમે કહી કે પીળી સવાર, તમે કઈ તીખી કઈ સવાર કે તીખી બપોર, તો આવું કંઈક આગળ વધારીને એક કવિતા આજ સાંજ સુધીમાં કે કાલ બપોર સુધીમાં લખી નાખો. હવે કેવી રીતે થાય? ચાલો આગળ જોઈએ. આપણે તો પ્રેક્ટિકલી જવું પડે. એટલે આજનો પ્રેક્ટિકલ લેસન આ મારું અને તમારું બંનેનું, કે આવા કલ્પના કરીને સિચ્યુએશનને જરા પાછી વ્યવહારમાં હોય એવી નહીં. આજની સરસ સવાર જો તમે કહ્યું હોત ને તો હું કે આ કવિતા નથી. અને બે જુદા જુદા રૂપ મેં કહ્યું. તમે એકલાય નથી કીધું કે પીળી સવાર. તમે સવાર કહ્યું ને હમણે સારે પીળું કહ્યું, હમણે તીખું કહ્યું. પણ આ બે વસ્તુ ભેગી કરીએ તો આપણા કોઈ મનની સ્થિતિને આપણે મૂકી શકીએ. સવારમાં ગમતું ન હોય તો તું લખી શકે કે આજની સવાર તીખી છે. સવાર તીખી હોય કોઈ દિવસ ના હોય, ત્યારે ખબર પડી જાય કે મૂડ મારે. See, this is the poetry. તમારી વાતને તમે કોન્ક્રીટ રીતે મૂકી શકો એટલે કવિતા સર્જાય. બધા વડીલો અહીં હાજર છે. જો આ તો કવિતાની વાત છે, આ ધર્મવાળી વાત નથી. તાગવજીભાઈ, આ તો સાચું જ બોલવું પડે. સાચું એટલે ધર્મવાળું સાચું નહીં, વફાદાર રહેવું પડે પોતાની જાત સાથે. ધર્મવાળા આદેશ આપે, સત્યમ વદ ધર્મમ ચર સ્વદેહાત્મા પ્રમદ, આવું બધું કે અને આપણે માનવું પડે કે જી સાહેબ આપણે કરીશું. ક્રિયાકાંડો કરાવે. કવિતા કદી ક્રિયાકાંડ ન કરાવે, કવિતા કદી આદેશ ના આપે. આ તારો છો, તમે જેવા છો એવા બતાવો. તમે કોઈ નામ નથી, બધા બાપડા છીએ. કોકને પાડી દીધા છે, કોકે આપણને પાડી દીધા છે, તો જ કવિતા લખી શકાય. માણસ હોવું જરૂરી છે. હવે માણસ છીએ, આ પૂર્વ ભૂમિકા બાંધું છું વડીલો માટે. બહુ સારા છો તમે, બહુ પવિત્ર જીવન જીવ્યું તમે. ઈમાનદારીથી સાચું કહેવાનું છે. બહેનો અને ભાઈઓ બધા વડીલોએ નાના હતા 14-15 વર્ષના, ત્યારે કોક ગમ્યું તો હશે. ખોટું બોલે એની વિદ્યા ભલે. છોકરો તો એમ જ કે ને સાહેબ, ન ગમ્યું હોય તો તમે એબનોર્મલ હતા, તમે કેમ સારવાર ન કરાવી? ભલે કીધું ના હોય, કાંઈ વાત ના થઈ હોય, પણ એ તો આવેગું તો મને આવ્યા છે તો આમને આ લશ્કરી સાહેબ ને સાહેબ તમને ન આવ્યા હોય? ખોટું કેમ બોલો છો તમે? છોકરા અમે કહેજો કે ના ના અમે તો બહુ પવિત્ર માણસો. અરે એ પવિત્ર નથી, પવિત્રની વાત જ નથી. કોઈ ગમે એ પવિત્ર શું છે? હવે માનો કે આજે મેં તમને એમ કહ્યું કે કોઈક તો ગમ્યું હશે, કે ગમ્યું હોય. અત્યારે તમને યાદ તો આવી જ ગયું હોય કે ચલો હા, હું આ વસ્તુ હસાવતો નથી. પૂછું નહીં. અરે ભાઈ, તમને દુઃખી કરવામાં રસ નથી. તમને એ ગમ્યા જ કરે, છેક સુધી ગમે એવી ભગવાનને પ્રાર્થના. હવે નામ તો યાદ આવી ગયું હોય. કવિતા લખવી હોય તો એની પાછો આપણે સંસ્કારી માણસો છીએ. આ કઈ અસંસ્કારી વાત નથી, ઘણું છુપાવવું પડે. હવે માનો કે એક ત્રીજી ઘટના બની. આ તો આપણે શીખવાનું, કવિતા બોલતા શું શીખવાની? એ વ્યક્તિ અચાનક મળી ગઈ, અત્યારે 70 વર્ષે. એક વખત તો વિચાર આવે 65 વર્ષે, 60 વર્ષે, 70 વર્ષે સ્વામી ભટકાઈ ગઈ તો કઈ ગમતો તો એની કવિતાની બોલાવાય નહીં, 60 ના બે હોય. પણ મનમાં તો સંવાદ ચાલે. પેલી કવિતાની પંક્તિ સાથે કહી દો, જાણી બુજીને મેં અળગા ચાલ્યા સાથે જોડી. જાણી બુજીને અળગા ચાલ્યા કહી દો સાથે એટલે જોડાઈ જાય. નહીં, હું એના કરતા જુદી એક કવિતા કે આ જ સિચ્યુએશન જો થઈ હોય તમારા જીવનમાં, ઉંમર લાયક મારા વડીલ શિબિરાર્થી મિત્રોના જીવનમાં આ જ ઘટના બને તો એની કવિતા અછંદસ કેવી રીતે થાય? હિન્દી કવિતા જોઈએ. ક્યાંથી ક્યાં વાત જોડાઈ છે હવે જોડવી પડે. આવું ઉદાહરણ એટલે આપું છું કે આ તમારે હવે કરવાનું છે, મારે તમારે. કવિતા, સાચી કવિતા લખવી હોય તો. બાકી ફેસબુક પર તો ચાલે છે, લાઈક મળ્યા કરશે, ભાઈ બંધો બેન પડી, પણ કવિ નહીં થઈ શકાય. હવે જો આ સિચ્યુએશન તમને બધાને મેં કહી દીધી, એક હિન્દી કવિતા અદ્ભુત છે. हाँ तो ये मकान 2 मंजिला 3 मंजिला बन गया है ना? हाँ तो ये मकान 2 मंजिला 3 मंजिला बन गया है.
इसकी सीमेंट भी सूख कर कड़ी हो गई है, लेकिन तुमने मजाक मजाक में उसकी गीली सीमेंट पर अपना मुलायम पांव रख दिया था, उसका निशान ज्यों का त्यों था। આ કવિતા આવું લખો. તમને ગમતું તું કહો. નથી ગમે. ક્યાંથી ક્યાં વાત લઈ ગયા મકાનની વાત. અને આ બધું આપણા જીવનમાં બનેલું હોય છે. આપણે મકાન બનાવીએ ને પગ સીડી ઉપર મૂકી દીધો, હજી સીડીનો પેલો સ્લેબ ભર્યો હોય ને તો રહી જાય છે નિશાન, પણ નથી સુધરતું. મેં મારા ઘરની સીડી બની રાઘવજીભાઈ, આપણે ગામડામાં એવું થાય, મેં રૂપિયાનો એક સિક્કો લઈ અને ગીલી પેલી ત્રીજા પગેથી આમ ચોંટાડી દીધો. પછી બહુ મજા આવતી મને. જે કોઈ આવે એને એમ થાય સિક્કો પડ્યો તમે એટલે હું કોઈ ચોંટાડેલો છે. મારામાં અંદર રહેલો એક તોફાની બાળકને બહુ મજા કરી. મારા ઘરે 20 વર્ષ સુધી એ સિક્કો રહ્યો, અને જે કોઈ આવે એ આખી આમ સિક્કો લેવા જાય. હા, એટલે એ તો મારી પર્સનલ વાત છે. પણ તમે જુઓ, મકાન, ગીલી સિમેન્ટ, એને તમારી પ્રેમના સંવેદન સાથે શું લેવા દેવા હતી? પણ કેવું જોડ્યું. મેં જેમ કહ્યું સવાલ, એવી જ આ જોડાણ છે. આ જોડાણ જો આવડે તો અને તો જ છંદસ લખાય, નહીં તો ન લખાય. નહીં તો ફિક્કા વાક્યો આવે અને આપણે કવિતાઓના ભ્રમમાં જીવી નાખીએ. બરોબર? તો પ્રેમ તત્વની એક કવિતા. હવે એવું નથી, ભાષાની મજા એ છે કે વ્યવહારમાં એનો એક જ અર્થ હોય. વ્યવહારની બહાર નીકળો ને એટલે ભાષા એના બધા ખેલ કરે. વ્યવહારમાં હું તમને એમ કહું, સખણા રહેજો, તમારા પપ્પા તમને કહેતા હોય તો એનો એક જ અર્થ છે, છાનો માનો જા, બોલતો નહીં. કવિતામાં એમ ન હોય. કવિતા કહે કંઈક ને કરે કંઈક. ભાષાની લીલા છે, ભાષાની લીલા છે. ચાલો એક બીજી કવિતા જોઈએ. પછી આવી રીતે કવિતા લખવી એમ. પ્રેમની જ કવિતા લઈ સાથે. બે જણા બેઠા છે, 3 જ પંક્તિની કવિતા છે. उसका हाथ में लेते हुए मैंने सोचा. અચાનક છે એટલે લીધો. હિન્દી ચાલશે ને સાહેબ, નહીં તો ગુજરાતી ગોતું. હા, સુકાની એ છે. उसका हाथ में लेते हुए मैंने सोचा, दुनिया को इसी हाथ की तरह नर्म, मुलायम और खूबसूरत होना चाहिए. उसका हाथ में लेते हुए मैंने सोचा, दुनिया को इसी हाथ की तरह नर्म, मुलायम और खूबसूरत होना चाहिए. કેટલી સરસ કવિતા છે. વાહ, નીકળી ગઈ ને. મારા પરિચયમાં એમ કહેવાયું, બેને કહ્યું કે IIS શિમલામાં એ પ્રવચન કરવા ગયા હતા. એટલે મારે દર વર્ષે 1 મહિનો ત્યાં રહેવાનું છે ને, સંશોધન કરીને ત્યાં પેપર પ્રેઝન્ટ. ભારતભરમાંથી 20 વિદ્વાનો આવેલા હોય છે. મારા સહિત મને વિદ્વાન ગણે છે લોકો, એની કમનસીબી. એટલે પછી અમારે પ્રેઝન્ટેશન કરવાનું છે. મેં આનાથી શરૂઆત કરેલી પ્રતિબદ્ધ કવિતાની. હવે આ મેં જ્યારે કવિતા કહી ત્યારે તમે જેમ વાહ કહ્યું ને એમ કે ભારતના ટોચના વિદ્વાનો કોઈ ગણિતના હતા, પાછા સાહિત્યના જો એવા નહીં, બધા વિષયના હોય છે. રાઘવજીભાઈની ખબર હશે. એટલે એ બધા વાહ જમે જેમ તાળી પાડીને મત પાડી. મેં કીધું ઉભા રહો, બહુ સારી કવિતા છે, રોમેન્ટિસિઝમ છે. પણ હું તો જુદા અર્થમાં લેવા માંગુ તો તમે મને લેવા દો, અને એનો વાંધો હોય તો મને કહો. તો મને કે કઈ રીતે સંપાદન થાય 20 મિત્રો વચ્ચે, અને આખા 1 મહિના 1 કલાકનું પ્રેઝન્ટેશન, અને પછી અત્યારે લાઈવ તો છે જ બધે, યુટ્યુબ પર બધે છે. તો મેં કહ્યું, હિન્દીમાં કહ્યું પણ તમને ગુજરાતીમાં, કે આ બરોબર છે, એકદમ રોમેન્ટિસિઝમ છે. હાથમાં હાથ લઈએ અને કે દુનિયા આટલી કોમળ, તો પ્રિયતમા કેવી સરસ હશે, કેટલી એને હાથ સરસ હશે, આના મનમાં એના પ્રત્યે કેવી લાગણી હશે. બરોબર છે. હવે ચોથો પ્રશ્ન પૂછું તો તમે મને જવાબ આપો કે આ માણસને આ સમયે દુનિયા કેમ યાદ આવે છે? નવો એંગલ છે. જ્યારે હું મારી પ્રિયતમા સાથે બેઠો હોઉં ત્યારે મને દુનિયા કેમ યાદ આવે છે? એ કેવો ત્રાસી ગયો હશે દુનિયાથી કે આવી કોમળ ક્ષણોમાં એને દુનિયા યાદ આવી. આ કમિટેડ પોએટ્રી છે સાહેબ, રોમેન્ટિક નથી. આ દુનિયાને કવિ આપેલો જવાબ છે કે તમારે આવા હોવું જોઈએ. આ રોમેન્સ નથી. આ
અને મેં આખી વાત ફેરવી. છાંદસની જે મજા છે એ આવા એકથી વધુ અર્થોમાં છે. હવે એ ક્યારે થાય એ તમને કહ્યું, કઈ રીતે થાય એ પણ કહ્યું કે બે અજાણી વસ્તુઓને તમે એકબીજામાં અથડાવો. મેં કેટલીક ગીતોના ઉદાહરણ આપ્યા, એક બે છાંદસના ઉદાહરણ આપ્યા. ગીતમાં કહ્યું પાંચેય પકવાન ક્યાંથી ક્યાં જોડાય છે. આવો ખેલ, આવી પઝલ, જિગ્સો, આકારો રચો. આપણે પ્રેમ તત્વની કવિતાની વાત થાય છે એટલે પ્રેક્ટિકલ મેં જે કહ્યું એમ બે કલ્પના આપણે સર્જી દીધા સવારના. માં આજે તો માતૃ દિવસ છે. બહુ ત્રાસ છે સાહેબ આ દિવસોના. ફેબ્રુઆરીમાં તો ત્રાસ થઈ જ જાય છે, પણ આ દિવસોના ત્રાસ છે. મેં આજે રાઘવજીભાઈ મારા મિત્રોને એક મેસેજ મોકલ્યો છે કે આપણે સાચા માણસો નથી. આપણે કવિતા સારી કેમ નથી લખી શકતા? આપણે આપણી જાતને છેતરીએ છીએ ઘણી વખત. માં વિશેની કેટલી સરસ કવિતાઓ. ચંદીની જોડ સખી નહીં ચડે રે લોલ ક્યાંથી શરૂ થાય. મને આજે સવારથી એમ થાય છે કે જો આવું જ મા દીકરા વચ્ચેનો સંબંધ હોય તો આ જગતમાં કોઈ જુદું થાય જ નહીં, કોઈ વૃદ્ધાશ્રમ હોય જ નહીં, બધા દુઃખા છે. સોરી ટુ સે, હું મારી વાત કરું તો મારી માં અહીંથી 300 કિલોમીટર દૂર રહે છે. મારા એની સાથેના સંબંધો આટલા બધા મધુર નથી સાહેબ. એને મને બાયોલોજીકલ જન્મ આપ્યો છે, મને એના પ્રત્યેનું ખેંચાણ રહે, આ બધો જુદો મુદ્દો છે. પણ અહીંયા બેઠેલા વડીલોથી માંડીને યુવાન છોકરો આ નાનકડો છે ત્યાં સુધીના બધા ઈમાનદારીથી વાત કરો કે માં સાથે આવા મીઠા સંબંધો રહ્યા છે તમારા સાહેબ. મારા નથી. અચ્છા મારા શું કહે મારી જાતને ખોલી નાખું તમારી સાથે. મારી માં સાથેના મારા મતભેદો છે અને હોય જ હતા જ. અને તમે કહેજો સાચું બોલી નાખો આજે તમારી જાત સાથે. મને નથી કહેવાની જરૂર. હું તમને ન કહું કે તમે ખુલ્લા, મેં તો ખુલ્લું હું તો થયો. આપણે શું લખીએ છીએ લખીએ છીએ શું કેવા છીએ? પછી ક્યાંથી કવિતા લખાય? જો તમે તમારી માને આટલી દેવ જેવી, આટલી ઉત્તમ, આટલી શ્રેષ્ઠ ગણતા હો કે મા તરીકે તમે એટલા શ્રેષ્ઠ હો તો તમારા સંતાન સાથે તમારું જોડાણ કેમ નથી? પછી ક્યાંથી સાચી કવિતા લખાય ભાઈ? હા, ઓટાત્તરે લખી રોમેન્ટિસિઝમ હતું. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોયો. તેથી બહુ સારી કવિતા, કવિતાની ના નથી, પણ એ એક એસ્પેક્ટ, આ એક પરિમાણ છે. ક્યારેક કોઈક માં એવી હોઈ શકે, મારી માં એવી નથી. મેં જે માની કવિતા લખી છે 3 પાનાની 2020ના પરબમાં પ્રગટ થઈ, એમાં મારી માં સાથે કેમ અંતર વધતું ગયું એ વાત છે. અછંદસ માટેની સાચી કવિતા માટેની પહેલી શરત એ છે કે સૌથી પહેલા તમે સાચું લખો, ઈમાનદાર બનો, જીવનમાં દંભ ચાલે કે અમારે બહુ સારું, હા કોઈને હોતું નથી. વ્યાસનું મહાભારત એટલે છે કે એણે સત્ય કહ્યું છે કે હું આવા છીએ, આપણે કૌરવો 100 છે, પાંડવ તો 5 જ છે. આ વાસ્તવ છે જીવનનું. એટલે જ કૃષ્ણ વધુ લોકપ્રિય છે રામ કરતા. એ સાચો માણસ થઈ જતો હતો, ગડબડ છે. મારો મુદ્દો એ છે કે અછંદસની આ ત્રીજી શરત. જો પહેલા મેં ભાષાની વાત કરી, પછી અનુભવની વાત કરી. તમે આખી ડિઝાઇન જોજો, તમને એમ લાગે કે જુદી દિશામાં જઈ રહી છે તો મને અટકાવજો. પછી બેના જોડાણની વાત કરી, પછી સાદ્રશ્ય રચવા પડે એવી વાત કરી, થોડા ઉદાહરણો આપ્યા, એક પ્રેક્ટિકલ નાનકડી. અત્યારે એવું જ આપણે 3 દિવસ સાથે લેવાના હોય તો આખી કવિતા લખી શકાય, પણ 2 નાનકડા ઉદાહરણ આપ્યા. પીળી સવાર અને તીખી સવાર. હવે આપણે એ જોઈએ કે કવિતામાં સંવેદન કેવું આવવું જોઈએ તો કવિતા રચાય. એ પણ મેં કહ્યું ઉસકા હાથ મેં લે, હા તો ये मकान तुम मंजिला. આ વાસ્તવની કવિતા છે. વાસ્તવ એટલે જીવન વાસ્તવની નહીં, પણ હું કેવો છું અને આ જગત કેવું છે એની વચ્ચેનો સાચો સંબંધ તો સ્થાપો.
આપણા મોટા ભાગના સંબંધો દમ બના છે. ખોટી ખોટી વાત કરી કે અમારે કુટુંબમાં બહુ સારું. કેને કુટુંબમાં સારું છે? વાત કેવી કરીએ? ભારતીય સંસ્કૃતિ મહાન કુટુંબ, આપણી કુટુંબ. કાકા બાપામાં કોઈ નથી પડતું ભાઈ. ખોટા શું બોલો છો? બોલો બોલો, ખોટું બોલો, જીવનમાં બોલો, કવિતામાં નહીં. સાચી કવિતા લખવા માંગુ, હા, સૈયર હુલે ચપટી છૂટું ચૂરમું, સાહેબો પાંચે પકવાની સાચી કવિતા. સમજો? એટલે સચ્ચાઈ. ઓકે, છોડો, આપણે ફરી પાછો એબ્સ્ટ્રેક્ટ કરી રહ્યા છીએ, અમૂર્ત કરી રહ્યા છીએ કે સચ્ચાઈ ના અંતે છોડો બધી વાત. પ્રેમ અછંદસ કવિતામાં એક બીજી શક્યતા એ છે કે કોઈ પણ અનુભવ છે ને એ તો એક જ એંગલનો હોય છે. એના તમારા ઇન્ટરપ્રિટેશન જુદા જુદા હોય, અર્થઘટન જુદા જુદા હોય. એ અર્થઘટન કરવાની તમારી ક્ષમતા કેવી છે એના ઉપર કવિતા લખાય. તમે એકનું એક કયા કરો ન ચાલે. અર્થઘટનની ક્ષમતા કેવી રીતે હોય? ચાલો, મેં તમને કહ્યું ને, उसका हाथ में लेते हुए मैंने सोचा दुनिया को इसी हाथ की तरह नर्म, मुलायम और खूबसूरत होना चाहिए. रोमांटिसिज्म આપણે રોમેન્ટિક કવિતા તરીકે જાણી લઈએ. ઓકે, અર્થઘટન કર્યું, કેવું સરસ હતું, કેટલું રોમેન્ટિક, કેટલું મુલાયમ, કેટલું સરસ. કોઈ પ્રિય પાત્ર બાજુમાં બેઠું હોય, સુંદર રીતે બેઠું હોય, એના કોમળ હાથ હોય, એ મારા હાથમાં હોય. એ પ્રેમ તત્વની સઘન અનુભૂતિ મને થઈ ગઈ. એ કવિ દ્વારા થઈ ગઈ. બરોબર. મારી એક દોસ્ત છે, અત્યારે બેંગ્લોરમાં રહે છે. મારી એક બીજી દોસ્ત છે જે અત્યારે કેલિફોર્નિયામાં રહે છે. હવેની બે કવિતાઓ એની હું પ્રેમ વિશેની તમને કહું. પ્રેમ તત્વ તો એક જ છે, છોકરો છોકરી પ્રેમમાં કે મળે કે છૂટા પડે, એ સિવાયની બીજી ઘટના તો બનતી નથી. એના પરિમાણો ક્યાં છે અને એક એક પરિમાણ ઉપર એક એક કવિતા લખી શકાય, અનેક કવિતાઓ લખી શકાય. એ તમારે શોધવાનું કે કેવી રીતે મારે કવિતા લખવી છે, કયા એંગલથી લેવું છે, અને એને મારે આ જગતના મારા જે અનુભવો છે, જે પદાર્થો છે, એમાં ક્યાં ક્યાં જોડવું છે. હવે મારી એક દોસ્ત છે પ્રતિષ્ઠા પંડ્યા. કાલે જ મેં એને વાત કરી કે તું તો આજે વખતે ગુજરાત અમદાવાદમાં આખો દિવસ રહેવાની છે, તો મને કે કઈ રીતે તારી કવિતા હું કહેવાનો છું. કાલે મેં એની સાથે વાત કરી. પ્રેમની અનુભૂતિ કેવી હોય છે? વડીલોથી લઈને યુવાનો સુધીના બધાને ખબર છે. જેમ માનું છે ને તેવું જ પ્રેમનું છે. બધું જ ગળ્યું નથી હોતું, ઘણી ગડબડો હોય છે. પ્રેમમાં પડીએ એટલે ઝઘડા હોય, માથાકૂટો હોય, આ હોય તે હોય, ઘણા બધા એંગલ છે. પણ એના વિના રહી ન શકાય. પ્રેમ તત્વ વિના કોઈ રહી નથી શકતું. અનિવાર્ય અનિષ્ટ છે. આવું ન બોલાય પણ છે. મળેલા જીવ શું છે રાઘવજીભાઈ? વાંચો પન્નાલાલની મળેલા જીવ શું છે સાહેબ. પ્રેમ તત્વનું એક અદ્ભુત સ્વરૂપ કેવું છે, આમ જીવતર હોમાઈ જાય. બહુ મહાન કૃતિ. પણ માનું કે હું આ એટલે કવિતા આવી પસંદ કરું છું કે આપણી આસપાસની કવિતા છે. આપણી આસપાસ જ આવું બધું બનતું હોય છે. એમાંથી કવિતા કેવી રીતે સર્જાય, એટલે મેં આ પકવાન વાળી કવિતા કહી. હવે ઉનાળો આવે, ગરમી લાગે, શરીરે અળાઈ થાય ને, પાવડર લગાડીએ, ખણ્યા વગર ચાલે નહીં, એને મૂકી ન શકીએ, આપણા જ શરીરની છે. મારી આ ફ્રેન્ડની કવિતા અળાઈ ગયો. ક્યારેક હું તને એમ ચાહું છું જાણે મારા શરીર પર ફૂટી નીકળેલી અળાઈ. તો શરૂઆત જુઓ. પ્રતિષ્ઠા પંડ્યા બહુ મોટી વિદ્વાન છે. અત્યારે બેંગ્લોરમાં એક નેશનલ મેગેઝિનની મોટી એડિટર છે. હું તો એની પાસે કંઈ નથી, હું તો એની સાથે સરસ વાત કરી એટલે એને રસ પડ્યો અને અમે વાત કરીએ છીએ. પણ બહુ મોટા વિદ્વાન છે. કવિતા જુઓ. ક્યારેક હું તને એમ ચાહું છું. હવે આ વસ્તુને અળાઈને પ્રેમને તમે સરખાવતા જજો. ત્યાં કેવી રીતે જોડાય? જેમ પકવાન અને સાહેબો
જે મુના પાણીના અદ્ભુત માછલા, એ અછાંદસની શક્યતાઓ જુઓ, ક્યાંથી ક્યાં, પણ એને તાર્કિક રીતે મૂકવી પડે. હો ભાઈ, એમ થવું જોઈએ કે ના ના બરોબર છે વાત. ક્યારેક હું તને એમ ચાહું છું જાણે મારા શરીર પર ફૂટી નીકળેલી અળાઈઓ, થોડો પારકો અનુભવાય તેવો વિસ્તાર મારા શરીર પર. એ મહત્વનું બની જાય છે. મીઠી ખંજવાળ ઝંખતો, પ્રેમ સાથે આને સરખાવ્યા કરો. મીઠી ખંજવાળ ઝંખતો, થોડો ચરચરતો, થોડો જણજણતો, આંગળીના ટેરવાના હળવા સ્પર્શ માટે તલસતો, એવો મારો વિસ્તાર. એટલે હજી જુઓ, મારા શરીરથી થોડે છેટો ઉભેલો અલાયદી ભાત લઈને, એ જે ચકામું થઈ જાય ને, અળાઈ નીકળે એ વિસ્તાર લાલ ઘૂમ થઈ ગયો હોય, એ ચકામું થઈ જાય. જરા કરકરો અને ઘેરો લાલ. પ્રેમ કરકરો છે. પણ હવેની પંક્તિ જુઓ, અળાઈ થઈ હોય એને ના સમજાશે હો. પણ એને ઘડી ઘડી હળવેથી પસવારતા મારા હૈયે ઊંડી તાકાત થાય. આપણને કંઈક એવું થયું કે આપણે જે મજા આવે ને, એ ચરચરે, એ કરકરો લાગે, એના ત્રાસ હોય, એમાં દુઃખ હોય, પસવારીએ તો મજા આવે છે, એ છોડી નથી શકતા. હવે છેલ્લી પંક્તિ જુઓ, આમ પસવારતા પસવારતા જ મને થાય કે હું ક્યારેક કરી લઈ શકું તને મારો પોતાનો એક ધારો વહેતો લીસો, મારી બાકીની ચામડી સાથે એકસાથે લીસો. આ સ્ત્રીની ઝંખના. હવે અળાઈની વાત જુઓ ક્યાંથી શરૂ થયું. હવે મારો મુદ્દો એ છે કે આ તો સાવ છૂછા જેવી વાતને લઈને લખાયેલી કવિતા છે. તમે ન લખી શકો? વિચારવું પડે. કોઈ તજજ્ઞની જરૂર ન પડે, પણ જરૂર શેની પડે? આવી કવિતાઓમાં જવાની, એનું ક્લોઝ રીડિંગ કરવાનું. આપણે હંમેશા ઉપર છલું જીવીએ, ક્લોઝ રીડિંગ નથી કરતા કે આ કવિતા કેમ બની ભાઈ. આપણે બધા જાણીએ, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. ખબર ને પંક્તિ કલાપીની, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. વાહ વાહ વાહ, બહુ સારું. કવિતા કેમ બની ભાઈ? બધે તું દેખાય છે. વાત તો એટલી જ છે ને, પ્રિયતમા કે ભગવાન. સૂફી કવિતા છે. અહીંયા એક ક્રિયાપદ છે, ઠરે. જો ઠરેની જગ્યાએ પડે લખે ને તો છંદ નથી લૂંટવાનો. ગઝલનો છંદ જળવો છે. એક લખું ને એક ગુરુ, બસ જ્યાં નજર મારી ઠરે. એ જો પ્રેમ અને ઈશ્વર છે ને, એ આંખને ઠારે પડે નહીં. આખું શાસ્ત્ર એમાં લખી શકે. આ એક ક્રિયાપદ, આ ક્લોઝ રીડિંગ. અને હવે છેલ્લી વાત, આપણા લશ્કરી સાહેબ ખરેખર લશ્કરી શિસ્તથી મારી પાસે કરાવવા માંગે છે, તો હું શું કરું? આપણે પ્રેમની 5 કવિતા છોકરી જોઈ, અમે બધા જે નાના નાના છોડી ઉદ્દેશી પ્રેમની વાત કરીએ છીએ, એનું એક પરિમાણ છે બ્રેકઅપ. ના થાય વાત, મેળ ન પડ્યો, પછી જે કડવાશ હોય. આપણે બહુ ઉમદા વાતો કરીએ, એકબીજા સાથે સ્નેહથી છૂટા થયા, કોઈ પડતું કોઈ એમ પડે છે છૂટું. વાતો કેવી કરી? સાચો પ્રેમ હોય તો પ્રેમથી છૂટા પડાય. પડ્યું કોઈ આજ સુધી પડ્યું નહીં. ચાલો એની એક કવિતા મેં કહ્યું ને, ખુદ વફાય. છેલ્લી લશ્કરી સાહેબ, મેં બીજાને અમારી એક બીજી મિત્ર કે જે અત્યારે કેલિફોર્નિયા છે, કાલે જે એને પોસ્ટ મોકલી, બહુ મસ્ત કરે છે, બધા કરે છે. બ્રેકઅપ, કોઈ સુખથી બ્રેકઅપ થયા છે આજ સુધીમાં? કેવા ખોટા રાશિએ. અને એ જે સ્ત્રીને જે છેતરાયાનો ભાવ ચાલે, અને હવેની તો ખબર નથી, પણ હું નાનો નથી, સમજો. એટલે અમારી પેઢી સુધી, હવે મારે એમ કેવું પડે છે, અમારી પેઢી સુધી દુષ્યંત જ વીટી ભૂલી ગયો છે, શકુંતલા નહીં.
છોકરીનો વાંક નથી હોતો ક્યારેય. સ્ત્રીનો વાંક ક્યારેય નથી હોતો. ખોટી વાતો એકાદ હોય, 100 1 2 હોય, એમાં ના નથી. અપવાદ તો બધે હોય. મોટે ભાગે દુષ્યંત જ શકુંતલાને છોડે છે. શકુંતલા દુષ્યંતને છોડે એવું મને બહુ ઓછા ઉદાહરણ મળ્યા. એને કેવી દાજ હશે? શકુંતલા નહોતી, કારણ કે પેલા ભાઈએ લખી હતી. કોણે? કાલિદાસે. હે, એ તો પુરુષ હતો ને, એટલે એને શાપનું ને એવું બધું કર્યું. એ આખો જુદો મુદ્દો છે. પણ જો સ્ત્રી આ બ્રેકઅપને કેવી રીતે જુએ ને એને જે દાજ ચડી હોય એનું શું? આપણી અનુઆધુનિક ગુજરાતી કવિયત્રી મનીષા જોશી એની એક કવિતા અછાંદસનું એક નવું પરિમાણ, અને આખી કવિતા દાંત બેસીને જ વાંચવી પડે. હા હા, એ માણસ જીવે છે એના ઘરમાં હજી સુખેથી, પણ મરી ગયો છે મારા માટે. તાકાત જુઓ. હા હા, એ માણસ જીવે છે હજી એના ઘરમાં સુખેથી, બાકી તૂટી જાય છે, અગોળું થઈ જાય છે, કારણ કે દાજ ચડી છે. ક્લોઝ રીડિંગ સાહેબ. હા હા, એ માણસ જીવે છે હજી એના ઘરમાં સુખેથી, પણ મરી ગયો છે મારા માટે. એટલે જ હું રોજ એના નવા નવા મૃત્યુની કલ્પના કરું છું. રસ્તા પર ચાલતા ટ્રકના પૈડા એના પર ફરી વળે છે, અને હું બાજુમાં શાંત રાહદારીની જેમ પસાર થતી હોઉં છું. દાજ જુઓ, મરી જાય એમ. પછી અંતે જો જોવો જી, ક્યારેક એની લાશ રેલવેના પાટા વચ્ચે મળી આવે છે, અને હું એના મૃતદેહ પરથી પસાર થતી ટ્રેનમાં મુસાફરી કરતી હોઉં છું. ક્યારેક મારી સાડીના પાલવને ગાંઠ મારતી હોઉં છું, અને એના ગળામાં ફાંસો હોય છે. હું મંદિરમાં દીવો પ્રગટાવતી હોઉં છું, અને એનું આખું શરીર સળગતું હોય છે. ક્યારેક કોઈ ગોઝારી વાવના તળિયે પડ્યો હોય છે, અને હું એ વાવમાંથી પાણી પીઉં છું. હવે 3 પંક્તિ જોજો. કવિતાનું અદ્ભુત સાયકોલોજીકલ આખી ડાયમેન્શન જુઓ. નથી ભૂલી શકતી, નથી મારી પાસે, દાજ ચડી છે, મજા નથી રહી. રોજ રાત્રે યમરાજ આવે છે, એનો કાળમુખા પાડા પર બેસીને કરગરે છે એને લઈ જવા માટે, પણ હું એને રજા નથી આપતો. શું ચાલુ રાખો? હવે ના રાખું. હા, એ માણસ આખી સાયકોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂ વિચારો. એની સ્મૃતિમાં, એના નસબસમાં પ્રવેશેલો પુરુષ એ છોડી જતો રહે, અને જે કાળ છે એમનો જ છોડી દો. પણ ક્યાં? મારા મન તો જતો રહે. આ સ્ત્રીની જે અવશ્ય એવી સાયકોલોજીકલ સિચ્યુએશન ગીત ગઝલ કરતા વધુ આકર્ષક, ગીત ગઝલ કરતા વધુ પડકારજનક, ગીત ગઝલ કરતા વધુ ને વધુ તમે તમારી જાતને વ્યક્ત કરી શકો એ રીતે. એની કોઈ લિમિટ નથી સાહેબ, પણ શરત એટલી છે કે લિમિટ નથી એ જ મોટી લિમિટ છે. બહુ ધ્યાન રાખવું પડે, આવું કરવું પડે. આપણે અચાનક શું લખીએ છીએ? હું બેઠી હતી, નામ થયું, તેમ થયું, ફલાણું થયું, ઢેકણું થયું. ના ચાલે. આવા સાદૃશ્યો રચો, આવી એકબીજામાં આમ એવી અથડામણો ભાષાની કરો કે જુદો જ અર્થ આવીને ઉભો રહી જાય, જુદી જ ભૂમિકાએ પહોંચી જવાય. બપોર, સવાર, શ્વેત સવાર, તીખી સવાર. કવિતા આગળ વધી શકે, મગજમારી થાય. સાદી કવિતા લખવી આમ ગમે એવું ભરડી મારવું, લાલ પીળો અને વાદળી મૂળ રંગ કહેવાય, એ કવિતા નથી સાહેબ. કવિતા તો લોહીમાંથી ઉપસવી જોઈએ. આ બધી અછાંદસ કવિતાઓમાં જે અવકાશો છે, કલ્પી ન શકો એવા અવકાશો છે. આવા 50 ઉદાહરણ મારી પાસે છે. અત્યારે આખું થેલી ભરી લાવ્યો છું, મોઢે એટલા છે, બધા જ છે મારી પાસે. ચાલો બીજી વાત, તમે અઠવાડિયું છે ને રસોઈ થયું ને મારા આપણે હંમેશા છેલ્લી કવિતા પ્રેમ છોડો. રાઘવજીભાઈ નહીં ગમે,
હું તો વાર્તાકાર, મને તો જીવનની સાચી વાતમાં તમે એવું કેમ નથી કર્યું? તમે સાચું કહો, આ પૃથ્વીનો નાશ થશે તો કોના હાથે થશે? મંદાથી થશે, વાંદરાથી થશે, માણસથી થશે? કેમ થશે? અને એ થઈ રહ્યું છે. તમે તાપમાન આપણું કેમ વધી રહ્યું છે? હવે એસી વગર જીવી શકાય? કેવી પરિસ્થિતિ છે? પૃથ્વીની પરિસ્થિતિ કેવી છે? આપણી બહુ ચિંતા છે. આપણે હવે પ્રેમને છોડી દઈએ. આપણે જવાબદાર મનુષ્યની કવિતા લખીએ. ચાલો અજાનદાસ મોટા માણસની કવિતા લખીએ કે આપણે હંમેશા કહેતા હોય છે જો આપણે નુકસાન કર્યું છે ને આપણે જ આમ, ખાસ વડીલો બહુ કહેતા હોય છે આપણી ઉંમરના તો હજી પીઝા ખાઈને તમે જે બધું ફેંકી દે છે, આપણે તો જે કરીએ છીએ. એ લોકો ત્યારે એવું જ કરતા હતા. હવે એમ કે છે કે પૃથ્વીને બચાવવી જોઈએ, સ્વચ્છતા રાખવી જોઈએ, આ કરવું જોઈએ, તે કરવું જોઈએ. આ કેવું છે કે 12મા ધોરણની પરીક્ષામાં છોકરાનું ખરાબ રિઝલ્ટ આવે ને એટલે મા બાપ બહુ ખીજાય. ત્યારે મારા એક બે મિત્રોના છોકરાનો ઓછા ટકા આવે એટલે મેં કીધું તારી માર્કશીટ બતાવે 12માં, પછી ખીજા. છોકરાના માર્ક કરતા બાપાના માર્ક ઓછા જ હોય છે 12મા ધોરણમાં. મારો દીકરો હું ખીજાઈ દઉં એના જેવું છે. મુદ્દો શું છે કે આપણે હંમેશા એમ કહીએ છીએ કે આ પૃથ્વી આમ છે તેમ છે, બરોબર છે. માનો કે તમારે મારે એક અછાંદસ રચવું છે અને એમાં એમ કેવું છે કે આ માણસે બહુ નુકસાન કર્યું. આ ઉદાહરણ એટલે આપું છું કે કેવી કરામતો કરે છે કવિ. જુઓ, આપણા પ્રવીણ ગઢવી નામના કવિ છે, બહુ સરસ માણસ, બહુ સારા, બહુ મજાના કવિ છે. એની એક કવિતા સાથે વાત પૂરી કરીશું. કોણે કહ્યું પુષ્પને, હવે પૃથ્વીની વાતમાં ક્યાંથી ક્યાં લઈ જાય છે. જુઓ, કોણે કહ્યું પુષ્પને કે તું રંગ ધારણ કર? જવાબ તો રોમેન્ટિક છે. પ્રકૃતિ, ઈશ્વરે. ઈશ્વરમાં ના માનતા હોય પ્રકૃતિ બોલે, પણ આપણે તો કહ્યું નથી. પૃથ્વીના રંગો, પુષ્પના રંગો કુદરતે મૂક્યા છે. કોણે કહ્યું પુષ્પને તું રંગ ધારણ કર, તું સુગંધ ધારણ કર? કોણે કહ્યું પતંગિયાને તું રંગબેરંગી પાંખો બનાવ? કોણે કહ્યું રણના થોરને કે તું કંટકમય થા? કોણે કહ્યું તાડને તું ઊંચો જા? જો સવાલો કેટલા સરસ છે. આપણે કહી શકીએ કે આ તો ઈશ્વરે બનાવ્યું છે, એને જ કહ્યું. કોણે કહ્યું જળચર મત્સ્યને, વહેલને કે તું સમુદ્રમાં રહે? હવે છેલ્લી 3 પંક્તિ. કોણે કહ્યું મનુષ્યને કે તું 2 પગે ચાલ અને 2 હાથે પૃથ્વીને લૂંટ? પેલું બધું જે કહ્યું છે એ કુદરતે કહ્યું છે. કોણે કહ્યું મનુષ્યને તું 2 પગે ચાલ અને પૃથ્વીને 2 હાથે લૂંટ? વાંદરામાંથી માણસ બન્યા તો લૂંટવા બન્યા છે. તમે જુઓ આ કવિતાના સ્તરો કેટલા છે, કેટલી રીતે આ કવિતાને મૂલવી શકાય. કેટલી સિમ્પલ વાક્યો છે, કેટલા સિમ્પલ વાક્યો છે. અછંદસમાં વાક્ય વચ્ચેના આવા અવકાશો એ અછંદસને ઊભું કરે. તમારે આવા અવકાશો રચવાના છે. આમાં એ કીધું નથી કે માણસ આવો છે ને તેવો છે ને આ છે ને તે છે. કહીને છોડી દીધું. કોણે કહ્યું મનુષ્યને કે તું 2 પગે ચાલ અને 2 હાથે પૃથ્વીને લૂંટ? એક આખું પુસ્તક થાય ને તોય આટલી સઘન રીતે વાત ન કહી શકાય સાહેબ. 6 શબ્દોમાં જે છેલ્લી પંક્તિ હતી, તું 2 પગે ચાલ 2 હાથે લૂંટ, 7 શબ્દો થયા. 7 શબ્દોમાં આખી પ્રકૃતિની ભયાનક પરિસ્થિતિ ઊભી કરનાર માણસનું ચિત્ર આવી ગયું. આપણા એક પશ્ચિમના એક બહુ મોટા વિદ્વાન છે, એનું એક પુસ્તક છે, એનું શીર્ષક જ અદ્ભુત છે. લિટરેચર, મિરર એટ ધ લેમ્પ. મિરર એટલે અરીસો અને લેમ્પ એટલે દીવો. તમારી કવિતા એ અરીસો ને દીવો બે હોવી જોઈએ. અરીસો કોઈ દિવસ ખોટું નથી બોલતો. તમે જેવા છો એવા જ બતાવે છે. તમે તમારી જાતને કેટરીના કૈફ કે શાહરુખ ખાન સમજતા હો, પણ તમે નથી. એક જ વ્યક્તિ છે, એક જ પદાર્થ કહી શકે છે, અને અરીસો અને લેમ્પ. તમે જો આ જીવનને
જુદી રીતે લેવા માંગો તો દીવાનું કામ છે, કવિતાનું કામ છે. આઈ હોપ કે લિટરેચર મિરર આપણે સૌ સમજીશું. પરસ્પર પરોક્ષ નામની બે 14 લીટીના સોનેટ છે. બેના નાયક, એકનો પુરુષ નાયક છે અને એકની સ્ત્રી નાયિકા છે. કવિતા કેવી રીતે ધર્મથી જુદી પડે એનું આ ઉદાહરણ છે. જેને વર્તમાન આપણું જીવન પાપ છે એ કવિતામાં કેવું પાપ નથી રહેતું એના ઉદાહરણ છે. એનું સિચ્યુએશન જ ખાલી કહું. પુરુષ અને સ્ત્રી, પહેલું સોનેટ પુરુષનું છે અને બીજું સોનેટ સ્ત્રીનું છે. પુરુષ છે અને આ સ્ત્રી છે, બંને એક સમયે એકબીજાના પ્રેમમાં હતા, શક્ય નથી બન્યું એટલે પુરુષ ક્યાંક પરણ્યો છે, સ્ત્રી ક્યાંક પરણી છે. બેના જીવન સાથી જુદા છે. પહેલા સોનેટમાં પુરુષ અચાનક એ સ્ત્રીને યાદ કરે છે, પોતાના ઘરે બેઠું, એની પત્ની છે છતાં. અને બીજા સોનેટમાં એ સ્ત્રી પેલા પુરુષને યાદ કરે છે. હવે એ યાદ કેવી રીતે કરી શકાય? આમ તો પાપ કહેવાય, પણ મારી તમને ચેલેન્જ છે. અને તમે મને ફોન કરજો, લશ્કરી સાહેબને કહી દેજો, એમની પાસે ફોન નંબર છે. તમે એ બે સોનેટ વાંચો ને, તમે એમ કહો કે આમાં કંઈ પાપ નથી, આમ યાદ કરી શકો. જીવન અને કવિતા વચ્ચેનો ફરક એ છે કે જીવનની જે અધૂરપો છે એ કવિતા પૂરી કરે છે. અને પૂરેપૂરી કલ્ચર્ડ, સંસ્કારી રીતે. સ્ત્રી જે રીતે પુરુષને યાદ કરે છે તમે કલ્પી ન શકો. પરસ્પર પરોક્ષે નામ જ. આવી બધી કવિતાઓ છે, આવા બધા કિમિયાઓ છે કે અછંદસના કિમિયા આ છે કે નાની નાની સિચ્યુએશન્સ, નાના નાના મુદ્દાઓ લઈને તમે સરસ રીતે એને ગોઠવો અંદરો અંદર, એમાં કંઈક ચમત્કાર થઈ જાય. 10 કવિતા લખો, 10 વખત પ્રયત્ન કરો એટલે 2 કવિતા નીકળે. આ નિયમ છે. તમે આજે રાત્રે નક્કી કરો કે હવે આજથી સંઘેડા ઉતાર થઈ જવું જોઈએ, થઈ જ નહીં. આ તો પ્રોસેસ છે, આપણી અંદર છે જ. આપણને સાંજ ઉદાસ લાગે છે તો આપણે કવિતા લખી શકીએ. આપણે ઉદાસ નથી એમ નથી કહેતા, આપણે સાંજને ઉદાસ કહીએ છીએ તો આપણે કવિતા લખી શકીએ. જે માણસ એમ જાણે કે સાંજ ઉદાસ નથી, હું જ ઉદાસ છું, એ ક્યારેય કવિતા ના લખી શકે. બરાબર? આપનો ખૂબ ખૂબ આભાર. વાહ વાહ, ખૂબ સરસ સમીરભાઈ. આજે આપણે પદ્ય વિભાગમાં અછંદસ કવિતા લેખન વિશે ખૂબ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું. એ માટે સૌ શિબિરાર્થી વતી હું તંત્રિકા પ્રજાપતિ તત્વમસી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.